નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં? હવે જે પેલો વચ્ચે આ મારો મંથરા એક વિનાશ કરીને એક વિડીયો બનાવ્યો હતો ને, એ ખરેખર લોકોને પસંદ બહુ આવ્યો. મિત્રોને છે, બહેનોને છે, બધાને બહુ રિસ્પોન્સ આવ્યો. પર્સનલ મેસેજ બધાએ બહુ કર્યા કે ખરેખર તમે દરેકના દિલની વાત કરી છે. પણ કહેવાનો મારો મતલબ આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે ભાઈ આપણા સાવચેત રહેવું પડે એમ, કે આવા કોઈ વ્યક્તિઓ મળતો હોય કે આવી કોઈ વ્યક્તિઓ તો આપણે એને અંતર રાખવાનું એમ. હવે એમ કે આ મંથરા વિશે બીજી થોડી હું તમને વાતો કરું કે જે મંથરા વ્યક્તિઓ ખરી ને, જે મંથરાની વિચારોવાળી વ્યક્તિઓ કે જે ખરાબ વિચારો જ હોય, એમને કોઈનું સુખ જોયું જ ન જાય. મારા કોઈ ચેકનું હગું થતું હોય ને, કોઈકને છોડી બિચારી વ્યવસ્થિત હોય, બહુ વ્યવસ્થિત હોય, અને હગું થતું હોય કોઈ ખાવા ગયા તો મારી વાલી અમુક હોય ને, અમુક ભાઈઓ હોય કે અમુક બહેનો હોય, તેની પીઠમાં એવી પીડ ઉપરે ને, એ લોકો એવડી વાતો કરવા માંડે કે હોય તો હગું ના થાય, આ તો ઓમ છે, આ છોડી ઓમ છે, કે આ છોકરો ઓમ છે. કે તમે જુઓ તો બિચારોને એ કેવી પથારી ફેરવે. અમુક લોકોનો ધંધો જેવો હોય કે બસ આ જ કોમ, માનો કે કોઈ નોકરી કરે છે, કોઈ બેન છે, દીકરી છે, કોઈ દીકરી અથવા તો કોઈની પત્ની, કોઈ નોકરી કરતા હોય ને, બહાર નોકરી કરતા આમ સાધન તો બધા ના આવડતો હોય ને યાર. અમે સીધી વસ્તુ છે કે માનો કે અમારા માણસે ગોધના નોકરી જવાનું હોય ને સાધન ના મળે તો કોઈકના બાઇક પાસે કોઈ બેહ કે ના બેહ ને તો બેહેમાં શું બળી જાય. એમાં કે જો કે આવવાની થોડી તો કે બાઇક પાસે બેસીને જાય, એટલે આપણે હમતાણ જાય દિયો રે હેડતી જાય ગોધીનગર. આ એક દાખલો છે, ખાલી કોઈના ઉપર ના લેતા તમે, ખાલી દાખલો આલ્યો એમ કે ભાઈ તમે બહાર તમે એ જગ્યાએ માનો કોઈની પત્ની હોય, શિક્ષિકા છે, શિક્ષિકા બહાર નોકરી કરતો હોય, માનો કે અમારો ગામથી માનો કે કચ્છ બાજુ નોકરી કરતો હોય, કે બનાસકાંઠા કે ગમે એક્સવાળી જગ્યાએ કરતા હોય. આમાં સ્વાભાવિક છે બિચારાને એકલા રહેવું પડે હોય, મા બાપ ઘરમાં હોય એટલે પેલો ભાઈના મા બાપની સેવા કરવા માટે રહેવું પડે. પેલો બેન કદાચ એકલો રહેતો હોય, શનિ અપડાઉન કરતો હતો, તો એ મારી હારી જે આપી હલકી મગજવાળી વ્યક્તિઓ હોય ને, જે હલકા વિચારોવાળી વ્યક્તિ હોય, એ મંથરા ટાઈપની જે વ્યક્તિઓ હોય ને, એ લોકો એવું જ વિચારે કે જુઓ ભાઈ બૈડું એકલું પડી રહ્યું હોય, એ પેલા ભાઈ હોય પડી ગયા. અરે જીઓ તું તારું વિચાર ને, તારા તો ઘેર ખાવાના હોવા થઈ ગયા છે, તારા ઘેરમાં તો જે ઊભું રવાય એવું નહીં. આવી વ્યક્તિઓ છે યાર સમાજની અંદર, તમે જુઓ તો હરેક જગ્યાએ મળશે. એટલે આ બધા માણસોના ઉપર બહુ મહત્ત્વ નહીં રાખવાનું. તમે જેમ જીવતા એમ જીવો. તમારો તમારા પરિવાર પર વિશ્વાસ હોવો જોઈએ, તમારા વ્યક્તિઓ પર વિશ્વાસ હોવો જોઈએ. કોઈ હું કહેશે, કોઈ હું નહીં કહે, એ બાબત નહીં જોવાનું. ને કે આ લોકો તમારે માનસિક તોડી નાખ્યું, સમજો. કારણ કે અમુક લોકોને તો શું છે, પોતાને કશું કરવું નહીં, પોતાની છોડી કોઈના બીજા ના પોતા બાઇક બેસીને ફળ ચાલે, પણ બીજાનું કોઈ બેસી ગયું તો પેલાની પીડું પડે. આ વાત તો સમજો તમે, આ જનરલ વાત છે મારી, આપણે કોઈ સમાજની નહીં. આ દરેક જગ્યાએ બનતી વાતો છે. એટલે આ બધી વ્યક્તિઓથી વિચારો. એટલે આ મંથરા બે ભાગ કરવાનું કારણ જ આ છે કે થોડી વાતો રહી જઈ હતી, એ વાત પૂરી કરવા. જય હિન્દ, જય ભારત.